નમસ્તે મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. હું છું મૌલિક પંચાલ. વિદ્યાર્થી મિત્રો, બે પ્રકરણ આપણા સંપૂર્ણ પૂરા થઈ ગયા છે. ચેપ્ટર નંબર 6 જેનું નામ હતું જૈવિક ક્રિયાઓ અને ચેપ્ટર નંબર 7 જેનું નામ હતું નિયંત્રણ અને સંકલન. આ બંને ચેપ્ટર આપણે સંપૂર્ણ પૂરા કરી દીધા છે, જેના વિડીયોઝ તમે પ્લેલિસ્ટમાં ચેક કરી શકો છો. દરેકે દરેક વિડીયો અવેલેબલ છે ને એમાં કેટલીક જો આકૃતિ આવતી હોય તો એના પણ મેં સ્પેસિફિક વિડીયો બનાવેલા છે કે આ આકૃતિ કેવી રીતે દોરવી જોઈએ, જે 4 માર્કમાં અથવા તો 3 માર્કમાં એ પ્રશ્નો પૂછાતા હોય છે. બરોબર. આજે એક નવા પ્રકરણની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ, જેનું નામ છે ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે. હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રીપ્રોડ્યુસ. સજીવો જે છે એ કેવી રીતે પ્રજનન કરતા જોવા મળે છે. હવે અહીંયા દરેકે દરેક સજીવની વાત થાય છે, તો એમાં વનસ્પતિ પણ આવશે, પ્રાણીઓ પણ આવશે, મનુષ્ય પણ આવશે. દરેકે દરેક જેટલા પણ સજીવો છે એ દરેકે દરેક સજીવનો સમાવેશ આમાં થતો જોવા મળે છે. બરોબર. તો એના જ વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે એમની પ્રજનનની પદ્ધતિઓ શું છે, એ લોકો શા માટે પ્રજનન કરે છે, એમનામાં સમાનતા કેમ જોવા મળે છે. મનુષ્યો છે તો બધા જ મનુષ્યો એક સરખા કેમ જોવા મળે છે, એમનો બે હાથ છે, બે પગ છે, આંખ, કાન, નાક, બધું એ જ રચના કેમ જોવા મળે છે. મનુષ્ય જેવા જ કેમ દેખાય છે, પ્રાણીઓ જેવા જ કેમ દેખાય છે, એમનામાં સમાનતા કેમ જોવા મળે છે. ક્લિયર. આ જ બધા વિશે આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં ચર્ચા કરવાની છે. બરોબર. તો ચલો વાર નથી કરતા આપણે શરૂઆત કરી દઈએ. પ્રકરણ નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રીપ્રોડ્યુસ. ક્લિયર. તો આ ચેપ્ટરની શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન જ આ ઉદ્ભવે કે સજીવોમાં પ્રજનન શા માટે જરૂરી છે. સૌથી પહેલો પ્રશ્ન આ ઉદ્ભવે કે સજીવોમાં પ્રજનન કેમ જરૂરી. તો કે જેમ જેમ સજીવોમાં જીવવા માટે પોષણ જરૂરી, શ્વસન જરૂરી, ઉત્સર્જન જરૂરી. આ બધી જૈવિક પ્રક્રિયાઓ આપણે ભણી ગયા, યાદ છે ને. પ્રકરણ નંબર 6માં 4 જૈવિક પ્રક્રિયાઓ આપણે ભણ્યા હતા. પહેલું પોષણ, બીજું શ્વસન, ત્રીજું ઉત્સર્જન અને ચોથું વહન. આ 4 પ્રક્રિયાઓ આપણે ભણ્યા હતા. એ જ પ્રક્રિયાઓના નામ અહીંયા મેં લખેલા છે. બરોબર. ચલો, જેમ જેમ સજીવોમાં જીવવા માટે પોષણ, શ્વસન, ઉત્સર્જન આ બધી પ્રક્રિયાઓ જરૂરી છે, આ બધી જૈવિક ક્રિયાઓ જરૂરી છે, એમ પ્રજનનની પ્રક્રિયા જરૂરી નથી. પ્રજનનની પ્રક્રિયા જરૂરી નથી, પરંતુ પ્રજનનથી શું થાય ખબર છે તમને? પ્રજનનથી એક પેઢીમાંથી નવી પેઢીનું નિર્માણ થાય, એટલે કે એક સંતતિમાંથી બીજી સંતતિનું નિર્માણ થાય, નવી સંતતિનું સર્જન થાય છે. બરોબર. સજીવો ચોક્કસ સમય સુધી જ પૃથ્વી ઉપર જીવે છે અને ત્યારબાદ તેઓ મૃત્યુ પામે છે. જો એ સજીવો પ્રજનન નહીં કરે તો શું થશે? તો કે એમની સંતતિઓ લુપ્ત થઈ જશે. હવે અહીંયા આગળ હું તમને થોડુંક ડિટેલમાં લઈને જાઉં ને, તમારી ટેક્સ્ટબુકમાં હું નથી આપેલું, પરંતુ સમજાવવા માટે તમને થોડુંક કહી રહ્યો છું કે તમે ડાયનાસોરની સંતતિઓ લઈ લો. અત્યારે હાલ તમને ક્યાંય ડાયનાસોર જોવા મળે છે? હા, ટીવીમાં જોવા મળે છે. ટીવીમાં નહીં, લાઈવ જોવા મળે છે તમને ક્યાંય? ના. કેમ? તો કે એની સંતતિઓ જે છે એ લુપ્ત થઈ ગઈ છે. એની સંતતિઓ લુપ્ત થઈ ગઈ છે. ક્લિયર. એ ઉદાહરણ તમે અહીંયા આગળ થોડુંક લઈ શકો છો. બરોબર. એટલે સજીવો ચોક્કસ સમય સુધી જ પૃથ્વી ઉપર જીવે છે અને ત્યારબાદ એઓ મૃત્યુ પામે છે. જો પ્રજનન કરે છે તો એમની સંતતિઓ જળવાઈ રહે, જો પ્રજનન નથી કરતા તો એમની સંતતિઓ ધીમે ધીમે લુપ્તતાના આરે પહોંચી જાય છે અને એ સજીવો મૃત્યુ પામે છે. બરોબર. આમ સજીવો તેના જીવનકાળ દરમિયાન પ્રજનનની ક્રિયાથી નવી સંતતિનું સર્જન કરે છે. પ્રજનનની પ્રક્રિયાથી નવી સંતતિનું નિર્માણ થતું જોવા મળે છે. ક્લિયર. આમ સંતતિના સર્જન માટે સજીવો પ્રજનન કરતા હોય છે. તો આજનો જવાબ આપણાને મળી ગયો કે સજીવો પ્રજનન કેમ કરે, તો કે નવી સંતતિનું નિર્માણ કરવા માટે દરેકે દરેક સજીવ જે છે એ પ્રજનન કરતો જોવા મળે છે. ક્લિયર છે. ચલો, હવે એક બીજો પ્રશ્ન અહીંયા આગળ ઉદ્ભવે કે એક જ જાતિના સજીવોમાં શા માટે સમાનતા જોવા મળે છે. એક જ જાતિના સજીવો એટલે કે મનુષ્યો છે, તો મનુષ્યમાં કેમ સમાનતા જોવા મળે? બધા મનુષ્યો એક સરખા જ કેમ દેખાય? એટલે ચહેરા બધાના અલગ અલગ હોય એમ નથી. ચહેરાની વાત નથી કરી રહ્યો. મનુષ્ય બધા મનુષ્ય જેવા જ દેખાય. કોઈ એવું ના હોય કે મનુષ્ય ગધેડા જેવું દેખાય, મનુષ્ય પ્રાણી જેવું દેખાય, એવું ના હોય. ના, એવું ના હોય. મનુષ્ય તો મનુષ્ય જેવું જ દેખાય, હાથી તો હાથી જેવા જ બધા દેખાતા હોય. ક્લિયર. એટલે એક જ જાતિના સજીવોમાં કેમ સમાનતા જોવા મળે છે? તો કે વિવિધ સજીવોની સંરચના, આકાર, કદ, આકૃતિને સમાન હોવાને કારણે એમનામાં સમાનતા જોવા મળે છે. ક્લિયર. અને એમની શરીરની રચના પણ સરખી હોય, એટલા જ માટે એમની બ્લુ પ્રિન્ટ પણ સરખી હોય. હાથી જેવો જ દેખાય, કૂતરા જેવા જ દેખાય, મનુષ્ય જેવા જ દેખાય છે. બરોબર. એમની સંરચના સરખી, એમના શરીરની રચના સરખી, તો એમની બ્લુ પ્રિન્ટ પણ સરખી જ હોય છે. ક્લિયર છે. ચલો, પછી પ્રજનન કરવું એટલે શું?
તો કે સજીવની સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની પ્રક્રિયા આવે જે પ્રજનનની પ્રક્રિયાથી નવો સજીવનું નિર્માણ થશે, નવી સંતતિનું નિર્માણ થશે. આ જ નવી સંતતિની બ્લુપ્રિન્ટ તૈયાર થશે. બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની જે પ્રક્રિયા છે એને કહેવાશે પ્રજનન કરવું. ક્લિયર? ચાલો થોડાક આગળ વધીએ. હવે પ્રજનન તો આપણે કરીએ છીએ, કેવી રીતે થાય? તો કે કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના ડીએનએના અણુમાં આનુવંશિક લક્ષણોનો સંદેશો હોય. હવે તમે કહેશો સર ડીએનએ શું છે? તો કે ડીએનએ એક જનીન દ્રવ્ય છે જેનું પૂરું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. યાદ રાખજો, એક માર્કમાં પૂછાતું હોય છે ડીએનએનું પૂરું નામ જણાવો. તો ડીએનએનું પૂરું નામ શું થશે? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ક્લિયર છે? તો યાદ રાખજો, ખાલી જગ્યામાં પૂછાતું જોવા મળે છે. ચલો, કોષોના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના અણુમાં આનુવંશિક લક્ષણોનો સંદેશો હોય. ડીએનએ જે છે ડીએનએમાં આનુવંશિક લક્ષણો જોવા મળે. એટલે કે મનુષ્યમાં બધા લક્ષણો મનુષ્ય જેવા જ જોવા મળે. એમાં મનુષ્યમાં હાથીના લક્ષણો ઉતરી ના આવે, બરોબર? હાથીમાં મનુષ્યના લક્ષણો ના ઉતરી આવે. દરેક સજીવ જે છે સમાનતા ધરાવતું અને એમાં એના જે લક્ષણો પ્રાપ્ત થયા હોય એ બધા એને પિતૃમાંથી પ્રાપ્ત થયા હોય. હવે જો અહીંયા મનુષ્યની વાત કરું તો તમને ક્યાંથી, મીન્સ કે તમારી જ વાત કરું, ચલો મનુષ્યની નહીં તમારી જ વાત કરું તો તમને જે બધા લક્ષણો છે કે ભાઈ ચલો હું આવી રીતે વાત કરું, આવી રીતે હું બોલું, આવી રીતે હું વાતચીત કરું, આવી રીતે હું ખાવા ખાઉં, બરોબર? આ બધા લક્ષણો તમને ક્યાંથી પ્રાપ્ત થયા? તો કે તમારી પિતૃપેઢીમાંથી. પિતૃપેઢી એટલે કે તમારા માતા પિતા. તમારા માતા પિતાના લક્ષણો ક્યાંથી પ્રાપ્ત થયા? તો કે એમના માતા પિતામાંથી આ બધા લક્ષણો પ્રાપ્ત થયા. ઇન શોર્ટ, પિતૃ તરફથી સંતતિમાં આવે છે આ બધા લક્ષણો. ક્લિયર? ચાલો, કોષોના કોષ કેન્દ્રમાં ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણની માહિતી રહેલી હોય છે. ડીએનએ જે છે એ ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણની માહિતી રહેલી હોય ડીએનએના કોષ કેન્દ્રમાં. ક્લિયર? કોષોનું જે કોષ કેન્દ્ર છે એમાં ડીએનએ હોય, ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણની માહિતી રહેલી હોય અને આ જ પ્રોટીન સંશ્લેષણની માહિતીને આધારિત નવા પ્રોટીનનું નિર્માણ થાય છે. આ જ પ્રોટીન સંશ્લેષણની માહિતીને આધારિત નવા પ્રોટીનનું નિર્માણ થતું જોવા મળે છે. નવા પ્રોટીનનું નિર્માણ થયું તો હવે એના કેટલાક પ્રકારો પણ હશે. તો એ જ પ્રોટીનના પ્રકારોને આધારિત લક્ષણો તૈયાર થાય છે, લક્ષણો ઘડાય છે. હવે આ લક્ષણો ઘડાયા જેથી એક સજીવોમાંથી બીજી જાતિના સજીવોમાં સરખાપણું જોવા મળે છે. એટલે કે એક જ જાતિના સજીવોમાં સરખાપણું જોવા મળતું હોય છે. મનુષ્ય જે છે તો દરેકે દરેક મનુષ્યમાં સરખાપણું જોવા મળતું હોય છે. ક્લિયર? ચાલો, બીજો પ્રશ્ન. એક જ કોષમાંથી બે કોષ બનવાની પ્રક્રિયાઓ લખો. એક કોષમાંથી બે કોષ બને તો એની આખી પ્રક્રિયા વર્ણવો અથવા તો લખો. એવું પૂછાતું હોય સિમ્પલ વેમાં. તો કે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન ડીએનએની પ્રતિકૃતિ સર્જાય છે. પ્રજનનની જે પ્રક્રિયા છે આના દરમિયાન ડીએનએની પ્રતિકૃતિ સર્જાય એટલે કે એના જેવું બીજું ડીએનએનું નિર્માણ થાય એવું તમે કહી શકો. ડીએનએની પ્રતિકૃતિ સર્જાય તો ડીએનએની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે. ડીએનએની પ્રતિકૃતિ બનાવવા માટે જે એમાં કોષો આવેલા છે એ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે અને એ જ રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાથી એક સમાન ડીએનએનું નિર્માણ થતું જોવા મળે છે. એક સમાન ડીએનએનું નિર્માણ થઈ ગયું? હા, થઈ ગયું. ચલો, તો ડીએનએની પ્રતિકૃતિના નિર્માણ સાથે સાથે કેટલીક અંગિકાઓનું નિર્માણ પણ થશે જ ને. અહીંયા આગળ જુઓ, મેં તમને અહીંયા કીધું કે ડીએનએની પ્રતિકૃતિ સર્જાઈ તો આ ડીએનએની પ્રતિકૃતિ સર્જાઈ એટલું ડીએનએ તો નહીં સર્જાય ને. એની સાથે બીજી કેટલીક અંગિકાઓનું પણ નિર્માણ થશે અને એ જ અંગિકાઓનું નિર્માણ થઈ ગયું ત્યારબાદ જો હું ઉપર કરું એટલે તમને થોડોક સ્પષ્ટ રીતે દેખી શકો તમે. ત્યારબાદ ડીએનએની પ્રતિકૃતિ અલગ પડે છે, અંગિકાઓ છૂટી પડે, ડીએનએની પ્રતિકૃતિઓ અલગ પડે છે અને એક કોષ વિભાજિત થઈ બે કોષોનું નિર્માણ કરતા જોવા મળે છે. ક્લિયર છે? તો આ યાદ રાખજો, બરોબર. પછી એક નાનકડો એવો પ્રશ્ન આપ્યો છે કે ભિન્નતાનું મહત્વ સમજાવો. ધ ઇમ્પોર્ટન્સ ઓફ વેરિએશન્સ. વેરિએશન્સ એટલે કે ભિન્નતા કેમ જોવા મળે, એનું મહત્વ શું છે, એનો આધારિત એક ક્વેશ્ચન્સ તૈયાર થઈ ગયો કે સજીવોમાં ભિન્નતા જાતિ માટે તો લાભદાયક છે. જાતિ માટે લાભદાયક છે એટલે કે એક મનુષ્યની જાતિ અને બીજા મનુષ્યની જાતિઓ વચ્ચે થોડીક ભિન્નતાઓ છે એ લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે કેમ આવશ્યક નથી? તો એનું ઉદાહરણ સમજીએ. ચલો, એનું એક અહીંયા આગળ બેસ્ટ એક્ઝામ્પલ આપેલું છે કે સજીવોના વસવાટમાં અનેક પરિવર્તનો આવી શકે છે જેનું નિયંત્રણ અને સંકલન એના દ્વારા નથી શક્ય. સજીવોના વસવાટમાં કેટલાક પરિવર્તનો આવી જાય, જેવા કે ઉદાહરણ તરીકે હું લઉં તો કે તાપમાનમાં ફેરફાર.
હવે આ મનુષ્ય થોડી નિયંત્રિત કરી શકે, એ તો ભગવાનના હાથમાં છે, એ મનુષ્ય દ્વારા શક્ય જ નથી. બીજું, પાણીના સ્તરમાં ફેરફાર, નદી અથવા તો તળાવમાં જે પાણી છે એના સ્તરમાં ફેરફાર થવો, એ પણ મનુષ્યના હાથમાં નથી, એ બધું જ ભગવાનના હાથમાં છે. બરાબર. એટલે આ જે પણ સજીવો જે છે, સજીવોના વસવાટમાં કેટલાક પરિવર્તનો આવે તો એ પરિવર્તનોનું નિયંત્રણ મનુષ્ય કરી શકતો નથી, અથવા તો કોઈ સજીવ એના દ્વારા શક્ય નથી. ક્લિયર? જેના આ કેટલાક ઉદાહરણ પણ પછી લખી શકો છો. આ સ્થિતિમાં અસર પામેલી વસ્તીનો સંપૂર્ણ વિનાશ થાય છે. હવે આપણે અત્યારે સિઝન ચાલી રહી છે ઉનાળાની, બરાબર, તો અત્યારે આપણને એટલી તો ખ્યાલ છે કે ઋતુ કેટલીક વાર બદલાઈ જતી હોય છે. ઋતુમાં ફેરફાર થવો એવું આપણે કહેતા હોઈએ છીએ. એટલે ઇટ મીન્સ કે ચલો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, ભર તડકો છે, અને એવા તડકામાં અચાનક વરસાદ ચાલુ થઈ જાય તો શું થયું? ઋતુમાં ફેરફાર થયો. તડકો છે ને એમાંય વરસાદ પડે છે. જો આવું સતત થોડાક દિવસો ચાલે તો આપણને ખાંસી આવે, શરદી થાય, ઉધરસ આવે, પછી ઉલટી થાય, ઝાડા થાય. આવી બધી તાપમાનમાં ફેરફાર થવાને કારણે મનુષ્યમાં પણ કેટલાક ફેરફાર થતા જોવા મળે છે. બરાબર. તો આ ફેરફારને લીધે જ કેટલીક વનસ્પતિઓનો સંપૂર્ણ વિનાશ થઈ જાય છે. તાપમાનમાં ફેરફાર થયો, પાણીના સ્તરમાં ફેરફાર થયો, એટલે કે પૂર આવી ગયું છે, તો એ બધે ઘણા બધા સજીવોનો નાશ થશે, ઘણા બધા લોકો પણ મૃત્યુ પામે. બરાબર. તો આ સ્થિતિમાં ફેરફાર થયો, સ્થિતિમાં અસર પામેલી વસ્તીનો સંપૂર્ણ વિનાશ થઈ જાય છે. આ સ્થિતિમાં જે પણ સજીવો અસર પામે, હમણાં જો તમને ખ્યાલ હોય તો આપણે વાવાઝોડું આવ્યું હતું, તો વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના વિસ્તાર બાજુ ઘણી બધે ઘર તૂટી પડ્યા છે, ઘણું બધું નુકસાન થયું છે. બરાબર. ઘણા લોકો પણ મૃત્યુ પામ્યા છે. પરંતુ એની સામે કેટલાક સજીવો ટકી શક્યા, તો કેટલાક સજીવો નાશ પણ પામ્યા. તો જે સજીવો ટકી શક્યા એમને શું કર્યું? તો કે એમના શરીર એ પ્રમાણે ફેરફાર કરે છે, એમના શરીરમાં એ પ્રમાણે ભિન્નતાઓ છે, એ ફેરફાર કરી શકે છે. બરાબર. તેમ છતાં આ વસ્તીમાં થોડાક સજીવો કે જે ડીએનએમાં ભિન્નતા દર્શાવતા હશે તેમના જીવંત રહેવાની સંભાવના છે અને જાતિમાં ફેરફાર સર્જી શકે છે. જે સજીવો જે છે એની સામે ટકી શકે, એની સામે લડી શકે અને જીતી શકે, એ જ સજીવો જીવશે, બાકીના સજીવો મૃત્યુ પામશે. ક્લિયર? ચાલો, એનું બીજું એક અહીંયા આગળ ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ તરીકે લઈએ તો કે જીવાણુ એટલે કે બેક્ટેરિયાની વસ્તી ઠંડા પાણીમાં સામાન્ય તાપમાને જીવંત રહે છે. ઠંડા પાણીમાં સામાન્ય તાપમાને જીવંત રહે છે. પરંતુ જો પાણીનું તાપમાન વધી જાય, એટલે કે જો પાણી હુંફાળું થઈ જાય, જો પાણી ગરમ થઈ જાય, તો મોટા ભાગના જીવાણુ મૃત્યુ પામશે. પાણી ગરમ થયું તો મોટા ભાગના જીવાણુ જે ઠંડા પાણીના હતા એ બધા મૃત્યુ પામશે. પરંતુ કેટલાક તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવતા જીવાણુ જીવિત રહે છે. એટલે કે એ તાપમાન વધી ગયું તો એની સામે એ લડી શકે છે, એ તાપમાન એ લોકો સહન કરી શકે છે, અને સહન કર્યું જેને કારણે તાપમાન પ્રતિરોધી ક્ષમતા એમનામાં છે, જેને કારણે એ લોકો જીવિત રહી શકે છે. એ જીવાણુ અથવા તો એ બેક્ટેરિયા જીવિત રહી શકે છે અને વૃદ્ધિ કરી શકે છે. ક્લિયર? આમ ભિન્નતા એ જાતિની જીવિતતા માટે ઉપયોગી છે. બરાબર. તો આ થયું ભિન્નતાનું મહત્વ. હવે એને આધારિત કેટલાક પ્રકારો પાડવામાં આવ્યા. પ્રજનનના કેટલાક પ્રકારો પાડવામાં આવ્યા, જેવા કે મુખ્યત્વે 2 પ્રકાર, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો અહીંયા આગળ આપણે સ્ટોપ કરીએ છીએ. આ પ્રજનનનું એટલા માટે કીધું કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પ્રજનન વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. ક્લિયર છે? ચાલો, તો અહીંયા આગળ જ આપણો લેક્ચર સંપૂર્ણ કરીએ છીએ.